સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, સીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે Welcome back students to Lux School of Science, and today in lesson number 1 in chemistry we are going to study new thing, and that thing is very interesting: crystal lattice and unit cell. You must have noticed when tiles are placed to cover a floor, a repeated pattern is generated. If after setting on floor we make a point at same location in all the tiles and see the marks position only else, we obtain a set of points. આમ ગોઠવાયેલા ઘણી જગ્યા ઉપર તમે જોઈ શકો કે ભાઈ રેડ કલર, યલો કલરને આમ પોઈન્ટ્સ મૂકી, લાઈક ચેસની જે બોર્ડ આવે એ ચેસ બોર્ડ જેવા આ બધા હોય છે. સો એટ ધેટ ટાઈમ યુ કેન સે ધેટ કે ધીસ વિલ બી સ્લાઇટલી ટોક કે એક પેટર્ન તમને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, સેન્ટર ઓફ ધ સ્ટાઇલ, ત્યાં તમે કોઈ વસ્તુ મૂકી દો અને ટાઇલ્સને જોવાનું ખાલી પેલા વસ્તુ મૂકેલું તે જુઓ તો તમને એક પોઝિશન જોવા મળશે. We obtain a set of points. This set of point is the scaffolding on which pattern has been developed by a placing tiles. તમે કયા કયા એમાં મૂકો છો? 1 2 3 4 પર આમ ચોરસ દેખાશે ડાયમંડ ટાઈપનો. પછી 1 2 1 2 મૂકો તો ડાયમંડના બદલે સ્ક્વેર ચોરસ દેખાશે. સો ડિપેન્ડ્સ ઓન હાઉ યુ આર યુટિલાઇઝિંગ ધેટ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે એક ફિગર ડ્રો કરીએ કે સપોઝ આ કેટલીક ટાઇલ્સ આપણે 9 ટાઇલ્સ બનાવી લઈએ અહીંયા કે 1 બરાબર વર્ક જ ના કરે. ટાઇલ્સની પેટર્ન બનાવું છું. ચલો, થોડીક નાની મોટી થઈ ગઈ એટલે તો એક અહીંયા સેન્ટરથી ઓકે ટાઇલ્સ બનાવી દીધી. ચલો હવે ટાઇલ્સ પર દિશા હું બતાવું છું. અહીંયા મૂક્યો આપણે, અહીંયા મૂક્યું ને અહીંયા મૂક્યું. તો તમને અહીંયા અગર ટાઇલ્સને ના જો તો તમને આ જે ડિઝાઇન જોવા મળે છે એ આ ટાઈપની સ્ક્વેર ડિઝાઇન, આ ટાઈપની સ્ક્વેર ડિઝાઇન દેખાશે. ઓકે, ચલી નાખો. અને હવે પેટર્ન તમારી જે બોલ આપણે આમ કરી નાખીએ. ડિઝાઇન મળે છે પણ આ સ્ક્વેર ડિઝાઇન કઈ છે? પેલો ડાયમંડ જેવો હતો, આ આપણા પાસે ઉભો થયેલો જોવા મળે છે. સો ડિફરન્ટ વે you will arrange them, so different design will be obtained. See, so different design can be like this. So this is known as scaffolding. Okay, so I hope that you understand what I am going to tell you. This scaffolding is a space lattice on which two-dimensional pattern has been developed by a two-dimensional by placing structural units of one its of position. That is in case of tiles. The structural unit is basis or motive. આ જે સ્ટ્રક્ચરલ યુનિટ છે આપણે એનો બેઝ કહીએ છીએ અથવા તો એનો મોટિવ કહીએ છીએ. જે આપણે પેલા ગોળ ગોળ મૂક્યા ને એ એકચ્યુઅલી એ એનો બેઝ છે. એનાથી આખું સ્ટ્રક્ચર ડેવલપ થશે. When motifs are placed on the points in space lattice, pattern is generated. તમે આ વસ્તુ મૂકો, મોટિવ મૂકો, એટમ મૂકો ત્યારે એ જનરેટ કરે છે. In crystal structure, motif is a molecule, atom or ion. મોટિવ હોઈ શકે, એટમ હોઈ શકે, મોલેક્યુલ હોઈ શકે અથવા તો આયન હોઈ શકે. That is our talk. So dear students, if we talk about this motif, then it will be atom, molecule or ion. Okay છે એ. Okay, a space lattice, also called a crystal lattice, is the pattern of points
representing the location of these motifs. હવે સ્પેસની અંદર હું તમને ફિગર ડ્રો કરતા બતાવું છું. See, this figure is very important, so that's why you have to remember this figure very nice. આ ફિગર પર પછી આપણે ડિસ્કશન કરીએ. પહેલા હું તમને એક ફિગર ડ્રો કરતા શીખવું છું. એ ફિગર આવડતી જશે કદાચ. ઓકે, અહીંયા કલર મેચ થતો જશે તો આપણે કલર બદલી નાખીએ. ખાલી પહેલા કલર એવો લઈ લઈએ કે જે આપણને પસંદ પડે. ઓકે, તો અહીંયા એટલે આનો ઓકે, ચલો રેડી. તો એક સ્ક્વેર દોરીએ. પાછળ થોડાક ડિસ્ટન્સ લઈને બીજો એક, એટલે આવી રીતે બે સરખા સ્ક્વેર ડ્રો કરી દેવાના છે. એ સ્ક્વેરના પોઈન્ટ્સને જોઈન કરી દો એટલે ડાયમેન્શનલ ફિગર જોવા મળશે. વી વિલ હેવ વન 3 ડાયમેન્શનલ ફિગર. તો આવી રીતે આપણે જે 1 ડાયમેન્શનલ ફિગર 3 ડાયમેન્શનલ ફિગર જોઈએ, મોટિફ આપણે કેવી રીતે ગોઠવીએ તો અહીં 1 2 3 4 5 7 8. તો આ આપણે ડિઝાઇન તૈયાર કરી. આ આખું સ્ટ્રક્ચર છે 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે. એવું 2 ડાયમેન્શનલ યુનિટ સેલ અથવા તો લેટાઇસ તરીકે ઓળખીએ છીએ. આ લેટ 2 3 4 મૂક્યા છે. those are known as molecules anyway. So here it is written that only. What is this? So a motif of make structure. આ મોટિફ જે આપણે પોઈન્ટ્સ મૂક્યા એ ક્રિસ્ટલ સ્ટ્રક્ચરને બતાવે છે. હવે આ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર અહીંયા આપણને નાના નાના પોઈન્ટ્સ મૂકેલા છે. એ ક્રિસ્ટલ એકબીજા સાથે જોડાય અને જે પોઈન્ટ તૈયાર કરે છે એકલું હોય તેને મોટિફ કહેવાય. પણ આખું 3 ડાયમેન્શનમાં કે 2 ડાયમેન્શનમાં આપણે જ્યારે એને ગોઠવણીએ છીએ then it is known as lattice point. ત્યારે એ કન્વર્ટ થઈ જાય લેટાઇસ પોઈન્ટમાં. તો મોટિફ અને લેટિસ પોઈન્ટ both are same but according to arrangement this name will be different. Space lattice of the crystal lattice. હવે અહીંયા આ સ્પેસ લેટિસ છે. પછી અહીંયા હાઇપોથેટિકલ 2 ડાયમેન્શનલ ક્રિસ્ટલ. હવે આવી રીતે આપણે એને હાઇપોથેટિકલ 2 ડાયમેન્શનલ ક્રિસ્ટલ એટલે એક પોઈન્ટ છે તેના આગળ પાછળ. તો ધેટ આઈ કેન એક્સપ્લેન યુ ઇન અનધર વે. આ જ ફિગરમાં હું રીતે જરાક ધ્યાન આપો. હવે આ પોઈન્ટને કેવી રીતે સમજવાના છે 3 ડાયમેન્શનલમાં એ સમજવા માટે પહેલા મિડ પોઈન્ટ લેવાના અને મિડ પોઈન્ટ આપણે જોઈન્ટ કરી દેવાના. બીજો મિડ પોઈન્ટ આમ ઊભો લઈ લીધો, ત્રીજો મિડ પોઈન્ટ આમાં લીધો અને આ મિડ પોઈન્ટ અહીંયા લીધો. તો આ રીતે આપણા પાસે એક સ્ક્વેર વચ્ચે દોરી દીધો. તો સ્ક્વેર આપણે બીજો અહીંયાથી દોરીશું. એક મિડ પોઈન્ટ આના ઉપર લઈ લઈએ, બીજો મિડ પોઈન્ટ અહીંયાથી ચાલુ કરીએ, અહીંયા સામે અને ઉપર જઈએ એટલે આ બીજો એક સ્ક્વેર થઈ ગયો. ઓકે, ચલો હજુ આપણે મિડલનો સ્ક્વેર લેવાનો બાકી છે એટલે અહીંયા આ હોરિઝોન્ટલ સ્ક્વેર લઈ લઈશું. આવી રીતે આ આપણા પાસે હોરિઝોન્ટલ સ્ક્વેર છે અને એના અંદર આપણા પાસે એક ઇનર સાઇડ સ્ક્વેર થઈ ગયો. હવે આ જો બે લાઈન ડ્રો કરી દઈએ, જોઈન્ટ કરી દઈએ. એ જ પ્રમાણે અહીંથી સામેની લાઈન જોઈન્ટ, એ જ પ્રમાણે અહીંથી આ બાજુની લાઈન જોઈન્ટ કરી. તો આ રીતે જે આપણા પાસે સ્ટ્રક્ચર થયું એ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે. અને દરેક તમે એને હું હાઇલાઇટ કરું છું. એ હાઇલાઇટ જરાક જુઓ કે એ શું બતાવે છે. હાઇલાઇટનો કલર પણ આપણે ચેન્જ કરીએ છીએ. હાઇલાઇટરનો કલર પિંક ટાઈપ કરી દઈએ એટલે આપણને સારું દેખાય. તો જો હું આ એક નાનો ભાગ આખો સોલિડ હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરું. ઓકે, તમને દેખાય તો વધારે સારું. પછી એ જ સ્ક્વેર આખો એક શું દેખાશે એ જરાક ડિસાઈડ કરજો. ઓકે, અહીંયાથી આ કરી દઈએ. આખો એક આ છે. ધીસ ઇઝ ધ યુનિટ. આ પાર્ટ આખો રિપીટ થાય. અહીં બાજુમાં જોવા મળી જશે સેમ ટુ સેમ. અગર આપણે આવું રિપીટેશન કરીએ, અહીંયા કલર કરીએ આપણે તો જો હાલો આ કલર આપણે અહીંયા આ કરી શકીએ. ઓકે, ધેન આફ્ટર આ એક પાર્ટ થઈ જશે. લાઈક ધીસ યુ વિલ હેવ. તો આ રીતે તમને જોવા મળશે. આ એક બીજો આપણા પાસે યુનિટ. Like this unit cell will combine and make one entire range. હવે તમે આને NaCl નો યુનિટ સમજીએ આપણે. તો NaCl નો યુનિટ માટે આપણે પહેલા બ્રાઉન કલરમાં સપોઝ કે એને મૂકી દઈએ.
એક એને અહીંયા, તો બીજો એને સામે જ હોય, બાજુમાં ના હોઈ શકે, બીજો એને હોઈ શકે ને ત્રીજો એને ચોથો એ. તો આ રીતે એને આપણે ગોઠવી દીધા. હવે આપણે કલર બદલી નાખીએ. કલર બદલીને આપણે CL ને ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો CL મૂકીએ તો એક CL અહીંયા આવશે, બીજો CL અહીંયા આવશે, એક CL અહીંયા આવશે અને બીજો CL અહીંયા આવશે. સો સી આખો એક NaCl નું જે આપણે સ્ફટિક ક્રિસ્ટલ લેટિસ છે, એ ક્રિસ્ટલ લેટિસ લાઈક ધીસ. સો ધીસ વિલ બી વેરી નાઇસ. એ જ રીતે બાજુની અંદર પાછો તમારે જો અરેન્જ કરવાનું હોય તો બાજુમાં પણ અરેન્જ ધીસ. આ અહીંયા મૂક્યો એટલે બીજો CL અહીંયા આવશે, આ CL અહીંયા મૂક્યો એટલે આ CL અહીંયા આવશે, નેક્સ્ટ CL વિલ બી હિયર. આ આપણા પાસે CL થઈ ગયા. હવે આપણે કલર ચેન્જ કરીએ અને એને મૂકવાનો પ્રયત્ન કરીએ એની અંદર જ. સો એને વિલ બી નાવ, આમાં કઈ બાકી રહી ગયો છે તો અહીંયા આવી ગયો, એને અહીંયા બાકી છે તો અહીંયા મુકાશે. ઓકે, ધેન અનધર વિલ બી હિયર. ઓકે, સો સી બધાની અંદર આપણે એને ને જોઈન કરી શકીએ છીએ. હજુ એક 1 2 3 હજુ ક્યાં બાકી હશે? સો 1 Na will be ઉપરનો છે ને 1 આવી ગયો, 2 આવી ગયો, 3 આવી ગયો અને આ 4th Na અહીંયા રહેવું ચાલશે. સો લાઈક ધેટ યુ કેન મેક ધ combinations of the NaCl. So this is not important. This is only showing you how the molecules are combined. Okay, so hope that you understand these points, and now we will look further in this. So further will be the another topic, motif. In other words, space lattice abstract and scaffolding for the crystal structure. We place motif in identical manner on points of the space lattice, we get a crystal structure in figure 1.5. તો આ છે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર, જે અહીંયા આપણે જોયું કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર જુદા જુદા કેવી રીતે ડેવલપ થાય. Okay, a two-dimensional lattice and hypothetical two-dimensional crystals obtained by the placing motifs in the two-dimensional lattice that I have drawn. I have shown you two-dimensional, I have shown you three-dimensional. So that was the important for you. Now, arrangement of lattice points gives rise to a different type of lattice, figure 1.6. So, હવે આ જે arrangement છે, spatial arrangement, એ ડોની અંદરની arrangement, this is very important. See, here they have seen you like this lattice A and lattice B, but I will show you in another manner. So in a manner how I will show you. That's check out. Suppose કે આપણે પહેલા એક લાઈન લઈ લઈએ, બરાબર? પછી એની અંદર હવે પોઈન્ટ્સ મૂકવાનું ચાલુ કરીએ. તો આ પહેલો પોઈન્ટ છે આપણા પાસે 1, પછી એના બાજુમાં બીજો રિપ્લેસ કર્યો, એના બાજુ ત્રીજો મૂક્યો, એના બાજુમાં ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. આ રીતે આપણે પોઈન્ટ મૂકી દીધા છે. ચલો આ રીતે પોઈન્ટ મૂકતા ગયા એક આખા લાઈન પર આપણે એને ગોઠવ. નાઉ વોટ ઇઝ હેપનિંગ? નાઉ અનધર પોઈન્ટ્સ આઈ એમ ગોઈંગ ટુ પુટ. તો અનધર પોઈન્ટ મેં આ રીતે મૂકી દીધો, એના બાજુમાં બીજો એક પોઈન્ટ મૂકું છું. નાઉ સી, check out our points where we are keeping. So you will find that કે they are exactly below the above layer. જો ઉપરના એ નામ આપીએ તો બીજું લેયર પણ એ જ છે. એના નીચે આપણે અગર ગોઠવણી કરીએ તો that is also same thing. Doesn't matter whatever look out. Okay, તો ઉપરના જેવી જ આખી સેમ ટુ સેમ ગોઠવણી થાય. But we have another idea also. So which idea we have another idea? તો એને આપણે કાઢી નાખીએ અને બીજી ફિગર ડ્રો કરીએ. સો this will be also very interesting. કેમ નહીં જતું યાર? સો સેમ ફિગર આપણે બીજી ડ્રો કરી લઈએ એટલે બહુ તકલીફ ના પડે. ઓકે, મોલેક્યુલ, then second molecules, then fourth, then 6. ચલો આ રીતે આપણે એક લાઈન ગોઠવી દીધી. હવે બીજી લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાઉ વિલ યુ અરેન્જ ધેટ? અનધર લાઈન પહેલા આપણે બિલકુલ નીચે લીધેલી હતી. હવે વી આર ટેકિંગ છે એમાં આપણે બીજા લાઈનને ગોઠવણી કરી બિટવીન ધીસ.
પહેલી લાઈનમાં ને આમાં શું ડિફરન્સ આવશે? હવે પહેલી લાઈન જો પેટર્ન A છે તો બીજી લાઈન પેટર્ન B છે. સો સેમ kinds of arrangement. So lattice A, see here now. Here you can understand. આ lattice A જાય છે. આ પણ A ટાઈપ પેટર્ન જ છે, B પેટર્નના છે. એટલે આવાને આપણે lattice A કહીએ છીએ. તો અહીંયા જુઓ, આ જાય છે, આ લાઈન ચેન્જ થઈ ગઈ. આ ટાઈપની આપણને ડિફરન્ટ. So this will be important part કે how arrangement of points can be done. So arrangement of points can be done in two patterns. Only A patterns and A. Okay. So this is the talk of the day. Okay. So I hope that you understand. Now characteristics of crystal lattice. In the case of crystals, crystalline solid, space lattice is a three-dimensional array of points. Now this I had show you કે ભાઈ એ થ્રી I have shown you કે ભાઈ એ થ્રી ડાયરેક્શનની અંદર તમને જોવા મળે છે. ઓકે, the crystal structure is obtained by associating the structural motifs with the lattice point. હવે આ lattice point કોને કહેવાય? That I am going to show you. So again I have to draw that figure. Okay, so figure is very interesting figure. Again I am going to draw. See, check out. એક પહેલા સર્કલ સ્ક્વેર લઈ લીધું, આગળ પણ સ્ક્વેર લેવાય, કોઈ પણ ફિગર તમે બનાવી શકો, આગળ લઈને બનાવો કે પાછળ લઈને બનાવો, સરખું જ બનશે. ઓકે, ડાયરેક્શન પણ યુ કેન ચેન્જ. તો આ રીતે આપણે જ્યારે આને જોઈન કરશું, સો ફાઇનલી હિયર વી આર ગેટિંગ સમ થ્રી ડાયમેન્શનલ ફિગર. હવે આ થ્રી ડાયમેન્શનલ ફિગર પર તમે પોઈન્ટ ક્યાં મૂકો છો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અહીંયા મૂક્યો, this is kept here. So this is the lattice point. એ ભલે આમ એ શું કહેવાય છે એની પોઝિશન, આ વસ્તુ જે છે એ મૂકીએ છે, that is known as motif. It may be atom, molecules or ions. બરાબર, એ મોટિવ છે. બટ આ પોઝિશન જે એને મળે છે, then it is this position is known as lattice point. એને શું કહેવામાં આવશે? lattice point. એમ આપણે આ સ્ટ્રક્ચરમાં જો બધા જ કોર્નર પર આપણે મૂકીશું તો we have how many lattice points? Count out. 6, 7 and 8. So we have total 8 lattice points are there. Okay, I hope that you understand structural motifs or lattice points. Okay, each repeated basis of the motif has some same structure and special orientation as other one of the crystal. હવે દરેક lattice point ની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, આ 5th નંબરનો આપણે 5th નંબરના લેટીસ પોઈન્ટ્સ પાસે થ્રી ડાયરેક્શન આ રીતે છે. મળ્યું તમને જોવા? આ થ્રી ડાયરેક્શન છે. સપોઝ એક એક્સ નામ આપી દઈએ, બીજાને વાય નામ આપી દઈએ અને ત્રીજાને ઝેડ નામ આપી દઈએ. ફોર એક્ઝામ્પલ આને આપણે એક્સ કહી દીધું. હવે આનો કલર બદલવો પડશે, નહીં તો ચલો આને એક્સ નામ આપી દઈએ તો આ એક્સ ટાઈપનું મોટિવ છે, આ ડાયરેક્શનમાં જાય છે આ એક્સ. ઓકે, ઉપરવાળાને વાય ડાયરેક્શન આપી દઈએ, સો ઇટ ઇઝ ઇન વાય ડાયરેક્શન. યુ કેન ક્લિયરલી ચેક આઉટ ડેટ કે આ ઉપરનું ડાયરેક્શન આપણે વાય લઈએ છીએ અને ડાયરેક્શન આપણે ઝેડ તરીકે આપીએ. તો એ ત્રણ ડાયરેક્શનમાં આ રીતે મૂવમેન્ટ કરે છે. તો આપણે એ સિવાયનો બીજો એક તમને કોઈ પણ લઈએ, આ 5th નંબરનું લીધું. હવે આપણે 3rd નંબરનો મોટિવ લઈએ. સી વોટ યુ વિલ ફાઇન્ડ ઇન 3rd નંબર. તો 3rd નંબરમાં એક આ ડાયરેક્શનમાં જાય છે. ઓકે, ઇટ ઇઝ નોન એઝ એક્સ. જે જાય છે ઇટ ઇઝ નોન એઝ વાય. અને ત્રીજો આ ડાયરેક્શનમાં જાય છે વિચ ઇઝ નોન એઝ ઝેડ. સો કોઈ પણ તમે એનો મોટિવ લઈ લો, યુ વિલ ફાઇન્ડ ધ સેમ એન્વાયરમેન્ટ ફોર ઈચ એન્ડ એવરી પોઈન્ટ. ઓકે, બધા સરખા જ હશે. સો ઓરિએન્ટેશન ઓફ એઝ અધર વન ઇન ક્રિસ્ટલના પોઈન્ટના ઓરિએન્ટેશન સેમ જ હશે. ધ એન્વાયરમેન્ટ ઓફ ઈચ મોટિવ સેમ ક્રિસ્ટલ એક્સેપ્ટ ફોર ઓન સરફેસ. જે સરફેસ હોય એના સિવાયના જે પણ કોર્નરના મોટિવ છે એમને સેમ એન્વાયરમેન્ટ મળે છે, થ્રી ડાયમેન્શનલ. ઓકે, જેટલા નંબરમાં એક એટેચ હશે તેટલા જ નંબરમાં બીજા પણ એટેચ હશે. સો ધીસ ઇઝ નાઉ following are the characteristics of the crystal lattice. First, each point in a lattice is called lattice points. That's or a lattice site. એક જે પોઈન્ટ મૂકેલો હશે that is known as lattice point. Okay. Second one, each point in a crystal lattice represent one constituent particles which may be an atom, molecule or an ion. તો આ જે 1 2 3 4 5 6 7 લખ્યા એ મે બી એટમ હોઈ શકે, મોલેક્યુલ્સ હોઈ શકે અને
આયન પણ હોઈ શકે. લેટિસ પોઇન્ટ્સ આર જોઈન્ડ બાય સ્ટેટ લાઇન્સ ટુ બ્રિંગ આઉટ ધ જોમેટ્રી લેટિસ. જો અહીંયા આપણે એને જ્યારે જોઈન્ટ કર્યા, જો કે આપણે એમાં ઉલટું કામ કર્યું, પહેલા જોમેટ્રી બનાવી દીધી અને પછી પોઈન્ટ્સ મૂક્યા. બટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અગર આ પહેલા આપણે મૂકેલા હોત તો આપણે આટલો સરળતાથી આટલો સારી ફિગર નહીં બનાવી શકીએ. એટલે પહેલા જોમેટ્રી બનાવી દો, પછી કરો. બીજી એક મહત્વની વાત, હવે જુઓ આ એક નંબર છે, એ એક નંબરને તમને સ્ક્વેર જોવા મળશે, તો આ એક નંબર આખો આ 1 2 3 અને 4 આ સ્ક્વેર બનાવે એક નંબર. તો એક નંબર પાસે 3 સ્ક્વેર બનશે. આ એક વર્ટિકલ, પછી આ હોરિઝોન્ટલ સ્ક્વેર પરનો સ્ક્વેર છે, જુઓ આ હોરિઝોન્ટલ સ્ક્વેર, અને બીજો